હેલો, તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM અને હું છું કાવ્યા. તો આજે આપણે આપણા રેડિયો LJના સ્ટુડિયોમાં છે આપણી સાથે CA ડૉક્ટર અંજલિ ચોકસી, જે DJ એનવી એન્ડ કંપનીની મેઇન પાર્ટનર છે. તો મેમ, વેલકમ તમારું અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ કાવ્યા, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર. તો તમારી ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે જર્ની વિશે થોડી વાત કરીએ કે જર્ની તમારી કેવી સ્ટાર્ટ કરી તમે અને થ્રુ આઉટ કેવું તમારી જર્ની રહી. મારી પ્રેક્ટિસ ઇટ ઇઝ નાઉ 25 years. આઈ એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હું ફર્સ્ટ ટ્રાયલે CA બની અને મને બહુ જ ટીચિંગ માટે ઇન્ક્લિનેશન હતું. સો હું પહેલાં ફેકલ્ટી રહી. મેં ઓલમોસ્ટ 18 years MBAના સ્ટુડન્ટ્સને ભણાયા અને એમાં હું ડેરિવેટિવ્સ અને રિસ્ક મેનેજમેન્ટ ભણાવતી હતી. ઓકે. એટલે પછી મેં એમાં PhD કર્યું અને વેન માય યંગર સન કેમ આઈ થોટ માય હસબન્ડ ઇઝ ઓલ્સો અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અમારી એસ્ટાબ્લિશ પ્રેક્ટિસ હતી. સો આઈ થોટ લેટ મી નાઉ મૂવ ટુ પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસમાં પછી મેં ઇન્સોલ્વન્સીની એક્ઝામ આપી, પછી મેં વેલ્યુએશનની એક્ઝામ આપી, મારું PhD પૂરું કર્યું અને નાઉ આઈ એમ ઇન્ટુ ધીસ વેલ્યુએશન એન્ડ ઇન્સોલ્વન્સી ફિલ્ડ. અને લાસ્ટ 6 years I've also been active at ICI Ahmedabad. ICI Ahmedabad is the second largest branch in India. જેમાં અમદાવાદમાં 14,000 plus members છે અને 30,000 સ્ટુડન્ટ્સ છે. તો મને એક ચાન્સ મળ્યો કે મારા આલ્મા મેટરમાં હું કોન્ટ્રીબ્યુટ કરી શકું. અને આઈ એન્ટર્ડ ઇન 2019 એઝ મેનેજિંગ કમિટી મેમ્બર and I became the first women chairperson in 2023 in the history of 62 years of ICI Ahmedabad. Oh, first woman chairperson. Yeah, women generally આ 14,000 મેમ્બર્સમાંથી 27% એટલે ઓલમોસ્ટ 3,000 જેવી વુમન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે. પણ જ્યારે મેનેજમેન્ટ આવે, આ પ્રોફેશનને આગળ લઈ જવું હોય તો અમદાવાદમાં કોઈ વુમન કન્ટેસ્ટ નથી કરતી. સો વી હેવ ઇલેક્શન. અમારા ત્યાં ઇલેક્શન્સ થાય પ્રોપર અને પ્રોપર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વોટ કરવા આવે. તો આઈ ટ્રાઈડ. માય હસબન્ડ વોઝ ઓલ્સો ધ પાસ્ટ ચેરપર્સન. એટલે મને થયું કે ચલો, મને બહુ જ પહેલાંથી ઈચ્છા હતી કે વુમન માટે કંઈક કરવું જોઈએ. અને આફ્ટર ઓલ આ બધી જ લર્નેડ વુમન્સ છે. તો મને ચાન્સ મળ્યો અને મેં ચાન્સ લીધો અને ધીસ 5 years ફ્રોમ 2019 to 2023 વોઝ એન ઇનક્રેડિબલ જર્ની ઇન માય લાઈફ. વેરી ગુડ. તો તમારું આ તમે જે ફર્સ્ટ વુમન ચેરપર્સન હતા, તો તમારો એ એક્સપિરિયન્સ કેવો હતો? કારણ કે એ વખતે તો બધા જ મેલ જ હશે, તો એ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મતલબ એ કેવી ફિલિંગ હતી તમારા માટે? કાવ્યા, એ 5 વર્ષ મારા લાઈફના, ઇનફેક્ટ 2023 જ્યારે હું ચેરપર્સન બની, એ મારા જીવનનો સૌથી મોટો માઇલસ્ટોન હતો. બિકોઝ એ જ વર્ષે જે પ્રેસિડેન્ટ ICI હતા એ પણ અમદાવાદથી હતા. એટલે જે સિટીમાંથી પ્રેસિડેન્ટ હોય એ સિટીને હાઈએસ્ટ એક્સપોઝર અને હાઈએસ્ટ ઇવેન્ટ મળે. એટલે યુ વોન્ટ બિલીવ એ વર્ષ મારું એટલું બધું હેક્ટિક રહ્યું, પણ એટ ધ સેમ ટાઈમ આઈ રિયલી એન્જોયડ. અને કાવ્યા, જનરલી શું હોય છે વિમેનને ખબર છે, આપણે એવું માનીએ છીએ કે કાયમ સામેવાળામાં જ દોષ હોય છે કે મેનમાં જ દોષ હોય છે, વુમનમાં તો કોઈ દોષ હોતો જ નથી. પણ તમે જો જેન્ડર ભૂલી જાઓ ને અને ખાલી વર્કને એક પ્લેટફોર્મ રાખો ને, તો ઇનફેક્ટ બધા જ એકબીજા જોડે કામ કરી શકે છે. એવું કશું જ નથી. ઇનફેક્ટ યુ વોન્ટ બિલીવ, એ લોકો છે ને જૂતાની વાતો કરે, કપડાની વાતો કરે, તો આફ્ટર સમ ટાઈમ હું બી કહું મારી સાડી કેવી છે. અને તમે જ્યારે મિંગલ કરવાની કોશિશ કરો ને, તો તમે બધા જોડે મિંગલ થઈ શકો છો. એટલે કોઈ જેન્ડર બાયસ હોતું જ નથી. ઇનફેક્ટ મને બી એટલો રિસ્પેક્ટ મળતો હતો અને હું એ લોકોને બી રિસ્પેક્ટ આપતી હતી જેવી રીતે આપે. એટલે જો કામ જ ગોલ હોય અને બીજું તમે બધું ભૂલી જાઓ તો કામ કરવાની બહુ જ મજા આવે છે. આજે બી અમે દિવસો યાદ કરીએ. હું હમણાં જ MCM ફેબ્રુઆરી 2024 જ મારું ટર્મ પૂરી થઈ. અમારે 3 વર્ષની ટર્મ હોય, તો 6 years મારા કમ્પ્લીટ થયા. પણ આજે બી એ લોકો મને યાદ કરે કે ધોઝ વેર ધ ગોલ્ડન ડેઝ. કેમ કે અમે કામ કરતા બી મજા કરતા હતા. એટલે હું જે જનરલી બધા વુમેનને કહું છું કે એવું કશું જ રાખવાનું નહીં.
નહીં કે તમે ક્યાં છો, કેવી રીતે, જ્યાં જે વસ્તુ થઈ રહી છે એમાં તમે સંપીને રહો તો તમને એટલી મજા આવશે. કોઈ બાયસ, કોઈ ઈગો નહીં, કોઈ. મેં બધા જ મારા કમિટી મેમ્બર્સને ચાન્સ આપ્યો, તમારે જે રીતે કામ કરવું હોય કરો. અમારા ત્યાં થોડું ચેરમેનશીપ ઓરિએન્ટેડ હોય છે કે ચેરપર્સન કે ચેરમેન જે કે એ પ્રમાણે જ આખું થાય. પણ મારા વર્ષમાં મેં બધાને લિબર્ટી આપી અને બધાને કીધું કે ઇટ ઇઝ યોર ઓન પ્લેટફોર્મ. એક જ વસ્તુ યાદ રાખજો કે ICI નું નામ ઊંચું થવું જોઈએ, તમારે જે કરવું હોય તે કરો. સો દે અન્ડરસ્ટુડ માય ગોલ, દે અન્ડરસ્ટુડ માય પેશન, they understood my energy level and they all contributed well. So I don't think so gender plays a very vital role. તો આના માટે મતલબ એક ગર્લ્સ જે સ્ટુડન્ટ્સ છે તો એના માટે તમે શું સંદેશો આપશો કે આ ફિલ્ડમાં આવી રીતના તમે કામ કર્યું, તો એક મેસેજ જે ગર્લ્સ માટે સ્પેસિફિકલી. કરેક્ટ. જો ગર્લ્સ અત્યારે બહુ જ એમ્બિશિયસ છે બોયઝ કરતા. આજે મારા બી એક છોકરો છે ને એક છોકરી છે કે આઈ અન્ડરસ્ટેન્ડ. તો તમારામાં એમ્બિશન નાખવાની તો જરૂર છે જ નહીં. યુ ઓલરેડી આર એમ્પાવર્ડ, તમે એમ્બિશન્સ છો. તમારે જે કરવું હોય તે કરો. બિલીવ ઇન યોર સેલ્ફ. આજે મને વિશ્વાસ હતો કે હું મારી આખી ટીમને સાથે લઈને ચાલીશ, હું બધા જોડે કામ કરીશ. મને મારા પરફોર્મન્સ ઉપર, મારા કામ ઉપર મને વિશ્વાસ હતો. એટલે કંઈ બી તમે કરો, વિશ્વાસ રાખો તમારા ઉપર. ઓફકોર્સ દેટ બિલીવ શુડ બી અકમ્પનીડ બાય વર્કિંગ હાર્ડ. કામ કરવામાં ક્યારેય શોર્ટકટ યુઝ ના કરો. પેશન્સ રાખો. તમને આજે નહીં તો કાલે પ્રગતિ મળશે જ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું હોય છે કાવ્ય, ખબર છે, આપણે વુમન બહુ વેલિડેશન માટે રાહ જોઈએ છે. આ બરાબર કર્યું ને, હું બરાબર લાગુ છું ને, આ બધું ઠીક છે ને. વાય? ઓફકોર્સ ઇનિશિયલ સ્ટેજમાં બધાને, પણ દેટ વેલિડેશન શુડ બી યુઝડ એઝ એન ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ એટલે કે આજે મેં હું પરફોર્મ કર્યું, નેક્સ્ટ ટાઈમ હું થોડું વધારે સારું કરીશ. પણ એને એવી રીતે ના જુઓ કે મને પોતાની જાત પર કોન્ફિડન્સ ના હોય. કોન્ફિડન્સ રાખો, વિશ્વાસ રાખો. ઓફકોર્સ જીવનનો પહેલો પડાવ હંમેશા અઘરો જ હોય, પછી ધીમે ધીમે તમે સેટ થાઓ. એટલે પોતાના પર વિશ્વાસ રાખો, લોકોના વેલિડેશન. અને આપણા ત્યાં છે ને પેલું છે કે ઘણા વો 4 લોગ ક્યાં કહે, ભૂલી જાવ એ 4 લોગ ના આપણું ઘર ચલાવવા આવવાના છે, ના આપણને પૈસા આપવાના છે, કે ના આપણી જિંદગી ચલાવવાના છે. તો એ 4 લોગ કોઈના વેલિડેશન કે કોઈના, જો તમને તમારા પર વિશ્વાસ હશે, તમારા પર વિશ્વાસ હશે તો તમારે કોઈનો ઓપિનિયનના વેલ્યુ છે જ નહીં. કેમ કે એ લોકો ઓપિનિયનથી મારી જિંદગી ચાલવાની નથી. એટલે હું વુમનને એવું જ કહીશ કે આ બધી વસ્તુમાંથી આજે આપણી સોસાયટીયલ પ્રેશર્સ છે, બધાથી બહાર નીકળો અને તમારે જે અચીવ કરવું હોય કરો. એ લાઈન કોઈ બી હશે, અકમ્પનીડ બાય હાર્ડવર્ક એન્ડ બિલીફ ઇન યોર સેલ્ફ. ડેફિનેટલી. અને તમારી જે આ કંપની છે એ કયા એરિયામાં કામ કરે છે અત્યારે? રિસન્ટલી તમારો એરિયા કયો હોય મોસ્ટલી? DJ NVN company is one of the top chartered accountant firms in Ahmedabad. અમે 6 પાર્ટનર છે and we do everything: internal audit, statutory audit, forensic audit, valuation, insolvency, project financing. એટલે અમે બધા જ એરિયામાં કામ કરીએ છીએ. અને મારી આ વેલ્યુએશન અને ઇન્સોલ્વન્સીની ફિલ્ડ છે. ઓકે. We have 50+ people in our team. Oh, very nice. Big team. Yeah, thank you. અને અમારા સ્ટુડન્ટ્સ માટે તમારી કોઈ ટિપ્સ, કોઈ એડવાઇસ? સી LJ ઇઝ ગ્રોઈંગ લાઈક એનીથિંગ. મેં વિરલભાઈને અને આખી ટીમને મેં જોયેલી છે કે હાઉ LJ હેઝ પ્રોસ્પર ઇન ઓલ ધીઝ યર્સ, અને આ ટીમ મોટી જ થઈ રહી છે. સો સ્ટુડન્ટ્સને આ જેન ઝી જે આપણે કહીએ છીએ, એ જેન ઝીને એક જ એડવાઇસ છે કે પોતાના ડ્રીમ્સ પાછળ આખી જિંદગી આપી દો. તમને બહુ જ ઓછો ટાઈમ મળશે તમારા ડ્રીમ્સ ફૂલફિલ કરવાના. મજાક મસ્તીને ફરવાનું તો આખી જિંદગી થશે જ, પણ જ્યારે જે રાઈટ ટાઈમે જે કામ કરવાનું છે, જે મહેનત કરવાની છે, એની પાછળ જો સમય આપશો. ઇનફેક્ટ હું આ એક કોટ કરીશ કે અત્યારે સેક્રિફાઈસ કરશો તો પાછળથી સેક્રિફાઈસ નહીં કરવું પડે. એટલે તમારે નક્કી કરવાનું છે કે સેક્રિફાઈસ ક્યારે કરવો છે. જો પાછળથી ગધા વેતરું કરવું હોય, હમણાં મજા કરી. અમે CA માં પહેલા સેક્રિફાઈસ કર્યું એટલે અમે આજે મજા કરીએ છીએ. તો એ નક્કી કરો કે ક્યારે સેક્રિફાઈસ કરવું છે, પછી તમારી મજા નક્કી થશે. સો હાર્ડવર્ક કરો, જે ઓલરેડી મેં કીધું. મહેનત કરો. લક સાથ આપે ના આપે, પણ હાર્ડવર્ક તો સાથ આપશે જ. તમારી મહેનત આજે નહીં તો કાલે ઉગીને નીકળશે જ. એટલે પોતાના ઉપર વિશ્વાસ, પોતાના ડ્રીમ ઉપર વિશ્વાસ, જે ગમે એ કરો. અને સ્પિરિચ્યુઆલિટી, આપણે ઇન્ડિયામાં રહીએ છીએ, સો વી હેવ અ વેરી ગુડ રિચ કલ્ચર. આપણી સ્પિરિચ્યુઆલિટી, આપણા પેરેન્ટ્સ, એ બધાનું માન સન્માન રાખો. કે જે ઓફકોર્સ તમારો ઓપિનિયન હોવો એક અલગ વસ્તુ છે. ઓપિનિયન બધાનો હોય. તમને ફ્રીડમ છે ઓપિનિયન આપવાની એઝ કમ્પેર ટુ પ્રીવિયસ યર્સ. પણ આપણા
એલ્ડર્સનું રિસ્પેક્ટ, આપણા ધર્મ, આપણા કલ્ચરનું બી એટલું જ પ્રિઝર્વ કરી. ઇનફેક્ટ ફોરેન ડેસ્ટિનેશનથી ફોરેનર્સ આવીને આપણા હેરિટેજ ઉપર PhD કરે છે, હા. આપણા હેરિટેજને આટલું રિસ્પેક્ટ કરે, તો આપણે ઇન્ડિયામાં નહીં રહી કરીએ તો. સો બિલીવ ઇન ઇન્ડિયાઝ ગ્રોથ સ્ટોરી, બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ વર્ક હાર્ડ. વેરી ગુડ મેસેજ મેમ. Thank you, Kavya. And it was a great interaction with you. Thank you to Radio LJ and Jayesh Bhai and Kavya for this show. Thank you so much. થેન્ક યુ અંજલિ મેડમ. Thank you.